હવે મિત્રો તમે જોઈ શકો છો આ મગર છે। જો મિત્રો મગર કેટલો મોટો છે। એ ક્યાં જોવા મળ્યો? નસવાડીથી 10 કિલોમીટર આવેલા ખોડિયા પછંબા ત્યાં આગળ મેન કેનલ જ્યાં પસાર થઈ રહી છે ત્યાં આગળ જે આટલો મોટો જે મગર છે જોવા મળ્યો છે। મિત્રો આ આજે નહીં પણ પહેલાં પણ ઘણી વખત અહીંયા મગર જોવા મળી રહ્યા છે। આ જે મગર છે જે લોકો પાણી પીવા માટે અથવા હાથ પગ ધોવા આવે, કોઈ પીવા માટે આવે, એમને શિકાર કરવાના મૂડમાં એ અહીંયા સુધી આવી શકે છે। કેમ કે ભાઈ આ તમે જોઈ શકો છો, ખાસ કરી મારે વિડીયો બનાવવાનો એ કારણ છે કે ભાઈ અત્યારે મગરનો ત્રાસ જે છે એ ખુદ ઘણો વધી ગયો છે। રાતના ટાઈમે તો રોડ પર પણ મગર જોવા મળે છે અને ઘણા લોકો તો રોડ પર જોયો છે, આ ખેતરમાં જોયા છે અને નદીમાં કે કેનલમાં ખૂબ મગરો આવી ગયા છે। તો ખાસ કરીને આ વિડીયો તમારા જેટલા પણ ગ્રુપ હશે તમામ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આ તમામ લોકોને ખબર પડે કે ભાઈ નસવાડી મેન કેનલમાં એટલે કે ખોડિયા પછંબા પાસે જે બ્રિજ છે ત્યાં આગળ આ મગર જોવા મળ્યો છે। જેથી કરીને પાણી પીતા પ્રાણી અથવા હાથ પગ ધોવા જઈ રહ્યા માણસ પર પણ હુમલો કરી શકે છે કે આ મગર એટલા જ માટે આ કેનલની બહાર આવે છે કે એ ભૂખ્યા થાય, ખૂબ ભૂખ્યા થાય, એને શિકારના મૂડમાં એ સંતાઈને રહે છે। કોઈ માણસ હાથ પગ ધોવા આવે અથવા કોઈ પાણી પીવા માટે આવે, એમને શિકાર બનાવવા માટે આ જે મગર છે એ અહીંયા સંતાઈને રહે છે, ઘણા ટાઈમથી અહીંયા રહે છે કહેવાય છે। અને પહેલાં પણ કેટલીક વખત આ મગર અહીંયા જોવા મળ્યા છે। તો ખાસ કરીને આ મગરને પકડવામાં આવે અને મોટા પાણીમાં છોડવામાં આવે, જેથી કરીને નિર્દોષ લોકોને શિકાર બનાવે છે। તો ખાસ કરીને આ વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરી દેજો, જેથી કરીને તમામ લોકોને ખબર પડે કે ભાઈ અહીંયા મગર છે। આ ખોડિયા પછંબા ગઈકાલે આ મગર જોવા મળ્યો કે જે મેઇન કેનલ છે ત્યાં આગળ આ જોવા મળ્યો છે। આજની વિડીયોની અંદર બસ આટલું જ। આ અમારો વિડીયો તમને સારો લાગ્યો હોય, જાણકારી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ